કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પટેલ, તમારું આવિષ્કાર એકેડમીમાં સ્વાગત કરું છું। ચાલો શરૂ કરીએ આજનું લેક્ચર। તો આજના લેક્ચરમાં શું કરીશું તો સૌથી પહેલા તો જે વસ્તુ તમે હોમવર્કમાં આપેલી હતી મારે તો સૌથી પહેલા એને જ સોલ્વ કરાવી છે। એના પછીનું જે થોડું ઘણું નાનું પણ હોમવર્ક આપ્યું હતું એ તમારે જાતે ગણવાનું છે। બટ ફિલહાલ જે 4 સવાલ મેં તમને હોમવર્કમાં આપ્યા હતા પહેલા તો આપણે એને જોઈ લઈએ। ફાસ્ટલી જોઈ લઈશું, કોઈ ઉતાવળ મતલબ કોઈ ધીરે રહીને નહીં, ફાસ્ટ જોઈ લઈશું કારણ કે આપણે સિલેબસને પણ એ રીતે મેન્ટેન રાખવાનો છે। સૌથી પહેલી વસ્તુ એ કીધો f(x + g(x) છે કે નહીં। अगर कोई व्यक्ति आने જોઈ શકે છે, કેટલા લોકો આને આઈ નજરથી જોઈ છે? f1x f2x પ્લસ વર્ગમૂળમાં g1x g2x, કેટલા લોકો આને સમજી ગયા છે કે આવી રીતે લખી શકાય? ચલો એક એવું હોય કે છે કે આ બેને એક જ જાતનું વિધેય છે, વર્ગમૂળની અંદર છે, એનો મતલબ વર્ગમૂળની અંદર અગર લખેલું છે તો હું શું લખી શકું? x - 2 / x + 2 શું હોવું જોઈએ? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0। બીજું શું હોવું જોઈએ તો કે 1 - x / 1 + x શું હોવું જોઈએ? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોવું જોઈએ। ને બીજી જે નાની નાની શરત છે એ શું શરત છે તો કે x + 2 નોટ ઇક્વલ ટુ 0, x + 1 નોટ ઇક્વલ ટુ 0। તો x શું નહીં હોય? નોટ ઇક્વલ ટુ 2 હશે ને x શું નહીં હોય? નોટ ઇક્વલ ટુ 1 હશે। તો આ તો આપણે છેલ્લે પણ લગાવી દઈશું। નીચેના જે બે પદ છે એ શું થવા જોઈએ? 0 ના થવા જોઈએ। એના માટેની જે શરત છે એ આપણે શું છે પછી પણ લગાવી દઈશું। ફિલહાલ શું છે કે આખું જે પદ છે વર્ગમૂળની અંદર એ શું હોવું જોઈએ? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0। અને બીજું પણ જે વર્ગમૂળની અંદર છે એ પણ શું હોવું જોઈએ? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0। તો તમે આ બંનેને સોલ્વ કરશો તો બંનેનું શું લેવાનું છે આપણે? છેદગમ। ચલો x - 2 અને / x + 2 કેવી રીતે સોલ્વ કરતા હતા મને જલ્દીથી વેરી મેથડ બતાવી દો। જલ્દીથી વેરી મેથડમાં આ ક્યાં 0 થશે? ઉપરનું પદ ક્યાં 0 થશે? આને શું લખાશે તો કે x - 2 x + 2 નો -1 ઘાત ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0। આને શું લખાશે? 1 - x અંદર શું લખાશે? 1 + x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0। બરાબર ને? 1 + x ની -1 ઘાત। ચલો પહેલા તો મને કીધું x - 2 એટલે કઈ જગ્યાએ 0 થશે? આને શું લખાશે? ચલો આને જરા વ્યવસ્થિત લખી દઈએ। x - 2 x - 2 લખાશે તો એક કિંમત તો -2 આગળ આવે છે ને એક કિંમત 2 આગળ આવે છે, એટલે કે બે કિંમત આગળ તમને મળે છે। સૌથી જમણી બાજુની સૌથી બહારની કિંમતને શું આપવાનું? +2 પ્લસ થી આવાજ આવતા કોણ આવે છે? વચ્ચે 2 આવે છે, તો 2 આગળ ઉપર ઘાત કેટલી છે? એકી સંખ્યા, તો અહીંયા શું આવશે? માઈનસ। અહીંયાથી અહીંયા આવતા કઈ ઘાત છે? એકી સંખ્યા, તો અહીંયા બી શું આવશે? પ્લસ। ધન ક્યાં થાય છે તો કે -∞ થી -2 યુનિયન ક્યાંથી? 2 થી ∞। ચલો કેટલા લોકોને આ વસ્તુ સમજ પડી ગઈ કે જ્યાં પ્લસ આપેલું હોય તે સંખ્યા કઈ છે? ગ્રેટર ધેન 0 છે। ચલો અહીંયા મને કીધું શું મળશે? અહીંયા તમે અગર ધ્યાનથી જોશો તો આમાંથી શું કોમન લેવું પડશે? -1। તો જેવું -1 કોમન લેશો અંદર શું વધશે? x - 1। અહીંયા શું વધશે તો કે x - 1 તો તમે લખી શકો ને। હવે જેવું -1 છે હમણાં તો વાંધો નથી, પણ હવે -1 ને ઉડાવવા માટે શું કરશો? તમે -1 વડે ગુણશો તો હવે કિંમત શું થઈ જશે? x - 1 x - -1 આખાની -1 ઘાત લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0। કેમ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 થઈ ગયું? કારણ કે ઋણ વડે ગુણ્યું, ઋણ વડે ગુણતા। ચલો કેટલા લોકોને આ ડાઉટ ક્લિયર થઈ ગયો કે ઋણ વડે ગુણવાથી અસમતા બદલાઈ જશે? હવે x ઇક્વલ ટુ શું લઈ શકું એ મને કહેજો। x ઇક્વલ ટુ એક તો -1 આવશે, એક શું આવશે? 1 આવશે, એટલે વેવી મેથડ કેવી થઈ જશે? આ રીતે સૌથી આ બાજુનું તેને શું કહેવાનું? પ્લસ, વચ્ચેનું શું આવશે? માઈનસ, ને આ શું આવશે? પ્લસ। કારણ કે બધી સંખ્યાઓ શું છે? એકી છે। ઘાત તમે ચેક કરો ને પહેલેથી જ કે કોઈ યુગ્મ ઘાત છે, કારણ કે આપણે ચેક ક્યાં કરવાનું છે? યુગ્મ ઘાત આગળ જોવું પડે કે ભાઈ હા ચિહ્ન બદલાય છે કે નહીં। તો કોઈ યુગ્મ ઘાત હોય નહીં એટલે આપણે શું કરવાનું? ચિહ્ન બદલી જ નાખવાનું। ચિહ્ન બદલ્યા પછી શું પ્લસ માઈનસ પ્લસ, તમારે શું જોઈએ છે? ઋણ જોઈએ છે। જો લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 છે તો ઋણ જોઈએ છે, તો તમે શું લેશો? -1 થી 1। કેવો અંતરાલ લો? ઇક્વલ ટુ ની સાઈન છે તો કેવો અંતરાલ આવશે? કિંમતમાં આવો -1 થી 1 નો આવો અંતરાલ આવશે। અહીંયા કેવો અંતરાલ આવશે? ભૂલ થઈ ગઈ આપણે, અહીંયા અંતરાલ કેવો આવશે? એ પણ એવો જ આવશે। ચલો તો જલ્દીથી મને સંખ્યા રેખામાં દર્શાવવું હોય તો જલ્દીથી બતાવો। પહેલા તો શું લઈ લઉં? આ સંખ્યા આને બતાવી દઉં કે આને બતાવું? આને બતાવી દઉં। ચાલો તો શું આવશે? -2 2 ઓકે, -∞ થી -2 આવી ગયું, 2 થી ∞ બરાબર છે? કોઈ ડાઉટ એમાં? ના। ચલો -1 થી 1 ક્યાં આવશે? તો અહીંયા કશે આવશે -1 થી 1 ક્યાં આવશે? -1 થી 1। ઓહ, તો -1 થી 1 નો ગ્રાફ તો કેવો આવશે? અહીંયા આવશે।
મતલબ કોઈ પણ છેદગણ મળે છે મને એ કીધું. ચાલો પહેલા તો કોઈ પણ છેદગણ મળે છે આનું, તો કે ના સર આનું કોઈ છેદગણ મળતું નથી. તો શું કરીશું મને કોઈ કહી શકે? અગર 1 - x ની વાત કરું અને x - 2 ની વાત કરું તો એનો મતલબ શું છે કે આની કિંમત શું હોવી જોઈએ? x ની કિંમત 1 કરતા નાની. પણ અગર 1 કરતા નાની કિંમત અહીંયા મૂકીશ તો આ પણ શું થશે? ઋણ થઈ જશે. એટલે બંને એક સાથે ભેગા થાય એવું તો બનતું જ નથી. બંનેનો કોઈ નથી શું નથી મળતો? છેદગણ મળતો નથી. એટલે કે આને કદાચ હું df કહી દઉં, df1, આને હું df2 કહી દઉં તો તમને df1 છેદગણ df2 કરશો તો શું મળે છે? 5. એટલે કે વિધેય શું છે? વ્યાખ્યાયિત થતું નથી. એટલે કે x belongs to 5. x ની કોઈ પણ કિંમત માટે વિધેય વ્યાખ્યાયિત થશે નહીં. ચાલો કેટલા કોણ જવાબ આવેલો હતો? શું જવાબ આવ્યો? કે ના મળે. બરાબર છે? જલ્દીથી લખી લો. ચાલો જલ્દીથી લખી લો. ચાલો આગળ જઈએ. આગળ શું ચાલુ હશે? વર્ગમૂળમાં 2 માઈનસ વર્ગમૂળમાં 2 માઈનસ વર્ગમૂળમાં માઈનસ x વર્ગ. બરાબર છે? સૌથી પહેલા તમે શું લઈ લો? આની અંદરની જે વસ્તુ છે એ શું હોવી જોઈએ? 2 માઈનસ વર્ગમૂળમાં 2 માઈનસ વર્ગમૂળમાં 2 માઈનસ x વર્ગ શું હોવું જોઈએ? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. બીજી વસ્તુ જે અંદર નાના વર્ગમૂળમાં છે એ બી શું હોવું જોઈએ? ઇન્ડિવિડ્યુઅલી એ પણ શું હોવું જોઈએ? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. અને છેલ્લે જે છે એ શું હોવું જોઈએ? એ પણ શું હોવું જોઈએ? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. તો તમારી પાસે ત્રણ શરત છે અહીંયા. ત્રણેય શરતો સોલ્વ કરીએ પણ નાનાથી શરૂઆત કરીએ. અહીંયા શું શરત આવશે? 2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ x2 છે. એનો મતલબ અમે શું લખી શકું? x2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2. x બિલોંગ્સ ટુ શું આવશે? માઈનસ વર્ગમૂળમાં 2 થી વર્ગમૂળમાં 2. કેટલા લોકોને આ વસ્તુ પડી ગઈ સમજ? df1 લખી લો નામ. df1 શું છે? માઈનસ વર્ગમૂળમાં 2 થી વર્ગમૂળમાં 2. આમાં કોઈ ડાઉટ નથી. ઓકે? અહીંયા મને કીધું શું આવશે? તો વર્ગમૂળ વાળી વસ્તુ બચ જશે તો શું આવશે? વર્ગમૂળમાં 2 માઈનસ x વર્ગ ઇઝ ઇક્વલ ટુ 2 આવી ગયું. બંને બાજુ શું કરો? વર્ગ કરો તો અહીંયા 4 આવી ગયું. અહીંયા શું આવી ગયું? 2 માઈનસ x વર્ગ. એટલે x વર્ગ ને આપણે લઈ આવશું તો x વર્ગ શું આવશે? x વર્ગ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -2. x વર્ગ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -2 હંમેશા સત્ય. કોઈ પણ સંખ્યાનો વર્ગ કેવો હોય? 0 કરતા એટલે કે ઋણ સંખ્યા કરતા મોટો હોય. એટલે કે આ શું થાય છે? હંમેશા સત્ય. એટલે કે x બિલોંગ્સ ટુ શું કહેવાશે? r. હંમેશા જે વસ્તુ સત્ય બની જાય એના માટે તમારે x શું લઈ લેવાનો? બિલોંગ્સ ટુ r. વાસ્તવિક સંખ્યામાંથી કોઈ પણ સંખ્યા. અહીંયા મને કીધું શું થશે? તો કે 2 અહીંયા રહેશે. અહીંયા શું આવી જશે? વર્ગમૂળમાં 2 માઈનસ વર્ગમૂળમાં 2 માઈનસ x વર્ગ. આ બંને બાજુ શું કરશો તમે? વર્ગ. તો અહીંયા શું આવશે? 4 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ શું આવશે? 2 માઈનસ વર્ગમૂળમાં 2 માઈનસ x વર્ગ. વર્ગમૂળ વાળી વસ્તુ આપણે લઈ આવો તો શું થશે? 2 માઈનસ x વર્ગ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -2. બરાબર છે? હવે આપણે આના માટે તો ચેક કરી લીધું છે ને. તો તમે જોઈ શકો છો કે વર્ગમૂળ કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ હંમેશા શું હશે? હંમેશા સત્ય થશે ને, કારણ કે હંમેશા શું હશે? ધન હશે. હંમેશા સત્ય એટલે શું લખાશે આને? x belongs to r. યા તો તમારે શું કરવું પડશે? ચલો બતાવી દો. હંમેશા સત્ય નથી પણ એટલું તો ખબર છે ને વર્ગમૂળ 2 માઈનસ x વર્ગ એ શું હશે? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હશે. બરાબર છે? એટલે આનો મતલબ શું થાય? -2 લેવાની જરૂર નથી. આપણે 0 લેવાનું છે. કેમ 0 લીધું? કારણ કે આપણે ખબર છે મિનિમમ કિંમત કેટલી થશે? આની 0 થી મોટી થશે. હવે વર્ગમૂળ દૂર કરશો તો આ તો આપણે સોલ્વ કરી લીધું. ક્યાં છે? આ રહ્યું. હવે આનો જવાબ પણ શું આવશે? જે આનો જવાબ છે શું આવશે? એનો જવાબ -2 થી વર્ગમૂળમાં 2 x belongs to. એટલે કે આનો જવાબ આવ્યો વર્ગમૂળમાં 2 માઈનસ વર્ગમૂળમાં 2 થી માઈનસ વર્ગમૂળમાં 2 થી વર્ગમૂળમાં 2. અહીંયા જવાબ શું આવ્યો? માઈનસ વર્ગમૂળમાં 2 થી વર્ગમૂળમાં 2. એટલે આ બેનો જવાબ સરખો છે તો છેદગણ પણ સરખો જ થશે. આનો જવાબ શું છે? x belongs to r. એનો મતલબ કે અગર સંખ્યા રેખા પર દર્શાવીએ તો શું થશે? વર્ગમૂળમાં 2 થી લઈને વર્ગમૂળમાં 2 કોનો જવાબ આવે છે? આ બંનેનો. બીજો જવાબ શું છે? બીજો જવાબ છે તમારો x belongs to r એટલે કે બધે. તો છેદગણ શું થઈ જશે? તો કે આ જવાબ એટલે કે પ્રદેશ શું આવશે? તો કે x belongs to માઈનસ વર્ગમૂળમાં 2 થી વર્ગમૂળમાં 2. તો કેટલા લોકોને આ સમજ પડી ગઈ? ચલો પડી ગઈ છે તો જલ્દી લખી લો.
ચાલો હવે મારી પાસે શું છે x માઈનસ વર્ગમૂળમાં 1 માઈનસ x વર્ગ. તો આ ક્યારે વ્યાખ્યાયિત થશે? તો મારે સિમ્પલ શું ચેક કરવાનું છે બોલો? 1 માઈનસ x સ્ક્વેર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થવું જોઈએ. કારણ કે આ તો શું હશે? બિલોંગ્સ ટુ r. આ તો શું છે? બિલોંગ્સ ટુ r. કેમ છે? કારણ કે x ની કઈ કિંમત મૂકું તો x વ્યાખ્યાયિત ના થાય. અરે x ની કોઈ પણ કિંમત મૂકો x તો વ્યાખ્યાયિત જ છે. પરંતુ વર્ગમૂળની અંદર કોઈ સંખ્યા હોય તો કેવી હોવી જોઈએ? 0 અથવા 0 કરતા મોટી. તો આના માટે તમારે શું લેવું પડશે? કંઈક ને કંઈક કિંમત લેવી પડશે. આનો જવાબ તમને શું મળશે? x સ્ક્વેર લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. એટલે x બિલોંગ્સ ટુ શું મળશે? -1 થી 1. તો કે અગર x બિલોંગ્સ ટુ -1 થી 1 હશે તો જ તમને આનો જવાબ મળશે, અધરવાઇઝ જવાબ નહીં મળે. તો આ તો સૌથી સહેલો સવાલ હતો. શું જવાબ આવશે? x બિલોંગ્સ ટુ -1 થી 1. અહીંયા મને કીધું, અહીંયા શું છે? અહીંયા મને એવું કીધું વર્ગમૂળની અંદર કોઈ સંખ્યા છે તો વર્ગમૂળની અંદર જે પણ સંખ્યા હોય એ કેવી હોવી જોઈએ? પહેલી વાત તો ગ્રેટર ધેન 0. હું આખી સંખ્યા લખી દઉં. ચાલો આવું મને ક્યારે આપેલું હતું એ મને કીધું. ચાલો આવું આપણે જોયું છે કશે? તો મેં જોયું છે કયું? જ્યારે cos x વાળો દાખલો ગણાવ્યો હતો લાસ્ટ લેક્ચરમાં, યાદ છે? જ્યારે અલગ અલગ વિધેય તમને આપી દેવામાં આવે તો સૌથી પહેલું કામ શું કરવાનું? x બરાબર 0 ક્યાં થાય? તો કે x બરાબર 0 આગળ. પછી e રેઝ ટુ x -1 બરાબર 0 ક્યારે થાય? તો કે x બરાબર 0 મૂકીને ચેક કરો. e રેઝ ટુ 0 એટલે શું થશે? 1 1 -1 શું થાય? 0. એટલે x બરાબર 0 મૂકશો તો તમને શું મળશે? e રેઝ ટુ x બરાબર 1 મળી જશે. ચાલો x + 2 = 0. એનો મતલબ x શું મળી ગયા? -2 આગળ 0 થશે. x ક્યાં આગળ 0 થશે? -2 આગળ. પછી x - 3 પણ શું લેવાનું છે? 0. કઈ જગ્યાએ આગળ મળશે? x બરાબર 3 આગળ. ઓકે, ચાલો આપણે જોઈ લઈએ જલ્દીથી. સૌથી પહેલા કોણ છે? 0 છે, -2 છે, પછી 0 છે, પછી 3 છે. બરાબર. તો આપણે અહીંયાથી કિંમતો નક્કી કરતા જઈએ. ચાલો 3 કરતા મોટી હોય તો આ સંખ્યા કેવી થાય? ધન. આ સંખ્યા કેવી થાય? ધન. આ સંખ્યા કેવી થશે? e⁻1 થી મોટી હોય તો x બરાબર 1 થી મોટા હોય 2.71 ની ઘાત વધારતા જાવ તો શું થાય? વધતી જ જાય ને, 1 કરતા મોટી જ આવશે. તો આની વસ્તુની વાત કરતા નથી આપણે. e એટલે શું? કોઈને ખબર છે ને? 2.718. e ની કિંમત કેટલી છે? 2.718. તો e⁻1 એટલે 3 કરતા મોટું મૂકીશ તો કિંમત શું થશે? 1 કરતા તો મોટી જ થશે. એનો મતલબ આ પણ પોઝિટિવ, આ પણ પોઝિટિવ, બધા પોઝિટિવ. તો અહીંયા હું શું લખી લઉં? પોઝિટિવ. ચલો 0 થી 3 ની વચ્ચે, 0 થી 3 ની વચ્ચે આ શું આવશે? ઋણ. 0 થી 3 ની વચ્ચે આ શું આવશે? ઋણ. 0 થી 3 ની વચ્ચે આ શું આવશે? ધન. 0 થી 3 ની વચ્ચે e⁻b શું આવશે? તો કે ધન. 0 થી 3 ની વચ્ચે આ પણ શું આવશે? 3 ધન. એટલે ધન 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 અને ઋણ. તો એ ગુણાકાર શું છે? 1000 ઋણ છે તો ગુણાકાર શું આવશે? ઋણ. ચલો બીજું કહો, -2 થી 0 ની વચ્ચે આ સુધી જશે ઋણ, આ સુધી જશે ઋણ, આ પણ શું થઈ જશે? ઋણ. કેમ? કારણ કે 0 કરતા નાની થશે એટલે શું થશે? 1/e આવશે. અને 1/e આવી જાય એટલે તો મતલબ 1 કરતા નાની સંખ્યા થઈ ગઈ. અને 1 કરતા નાની થશે એટલે આ પદ કેવું થઈ જશે? ઋણ. એટલે આ પણ શું આવશે? ઋણ. અને x ની વાત કરું તો x પણ કેવું આવશે? ઋણ. 0 થી -2 માં શું છે? ઋણ સંખ્યા છે ને, તો માઈનસ 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 શું થઈ ગયા? 4 વાર માઈનસ છે તો શું થઈ જશે? પ્લસ. -2 થી 0 હજી -2 થી આ બાજુ જઈશું તો શું થશે? તોય પાછું શું થશે? બધા જ ઋણ થશે. -2 કઈ જગ્યાએ આવતું હતું? ઓકે, ભૂલ થઈ ગઈ. વેઇટ x + 2 શું થશે? પ્લસ રહેશે. જોઈ લો, x + 2 શું રહેશે? અહીંયા -2 થી 0 ની વચ્ચે શું રહેશે? પ્લસ રહેશે. એનો મતલબ કે માઈનસ માઈનસ પ્લસ માઈનસ તો શું રહેશે? ઋણ જ રહેશે. 3 વાર માઈનસ છે ને. ચાલો -2 થી આ બાજુ જશું તો બધા માઈનસ થઈ જશે એટલે કે શું આવશે? પ્લસ. -2 ની આ બાજુ આવશે તો શું થશે? બધા માઈનસ થઈ જશે એટલે શું થઈ જશે? જવાબ તમારો પ્લસ માં આવશે. હવે મને કોઈ જોઈએ શું છે આપણને? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. ક્યાં છે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0? -∞ થી -2 ઓર ઇક્વલ ટુ છે તો ઓર ઇક્વલ ટુ માટે શું યુઝ કરી શકો? આ વસ્તુ યુઝ કરી શકો ને. ચાલો બરાબર. આગળ ચાલો ઓર ઇક્વલ ટુ ની વાત કરી છે તો શું 0 લઈ શકું હું? હા, કારણ કે 0 ની કિંમત મૂકશો, x = 0 મૂકશો તો આખું પદ શું થઈ જશે? 0. એટલે કે યુનિયન હું શું લઈ શકું? 0 પણ લઈ શકું. બરાબર છે. ચાલો પછી 3 ને લઈ શકાશે તો 3 થી અનંત બી લઈ લો. યુનિયન શું આવશે? 3 થી અનંત. મતલબ -2 પણ કિંમત આવશે, 0 પણ કિંમત લેવાની છે અને 3 ને પણ લેવાના છે. કેમ? કારણ કે 0 પણ ઇન્વોલ્વડ છે. અગર ઇક્વલ ટુ ની સાઇન ના હતે તો આ 3 સ્ટેપ ક્યાં નીકળી જતે? હટી જતે. ફક્ત અંતરાલો જ આવતે. પણ અહીંયા અંતરાલ પ્લસ જ્યાં પોઈન્ટ્સ છે ને એ પણ આવશે. કેમ? કારણ કે ઇક્વલ ટુ 0 છે. તો ઇક્વલ ટુ 0 ના લીધે આપણે -2, 0 અને 3 ને પણ કન્સિડર કરવા પડશે.
હા, બટ એ ઋણ સંખ્યાઓ જે અંતરાલમાં આવે છે એને આપણે દૂર કરી દેવી પડશે. કેટલી વસ્તુ મળી ગઈ? માઇનસ ઇન્ફિનિટી માઇનસ 2 આ વાળો પદ કયો ભાગ? આ વાળો ભાગ. બીજો કયો ભાગ? આ વાળો 0 અને પછી 3 થી લઈને અનંત સુધી. તો એ ભાગમાં તમારી કિંમત શું રહેશે? ક્યાં તો 0 યા તો 0 થી મોટી. સમજ પડી કે ના પડી? તો આ તમારો જવાબ થશે છેલ્લાનો. ચાલો લખી લો બધા. લખી લો બધા. ચાલો વિડિયો પોઝ કરીને લખી દો. બરાબર? આ બધું બેક કરી દો. ચલો હવે આપણે જે જોવાના છે ટોટલ કેટલા વિધેયો છે અને આપણે કયા વિધેયોની ચર્ચા કરીશું. સૌથી પહેલું વિધેયની વાત કરું તો આ વિધેય, એમાં બે જાતના વિધેય આવશે. એક આવશે અલ્જેબ્રિક એટલે કે બેઝિક, ટ્રાન્સકેન્ટલ એટલે એને શું કહેવાય? અબેઝિક. બરાબર? બે પ્રકારના છે. આની કોઈ ચર્ચા નથી કરવાની. આની અંદર જે પેટા આવે છે, નીચે જે આવે છે પાર્ટ્સ, એની વાત કરવાની આવશે. પહેલી આવશે બહુપદી. પહેલી શું આવશે? બહુપદી વિધેય આવશે. તો કોઈ મિસ ના કરી દઈએ. પહેલી શું આવશે? બહુપદી. પછી આવશે સમમેય. પછી શું આવશે? અસમમેય. પછી શું આવશે? બિંદુ વિધેય. ઇંગ્લિશ માં પીસ વાઇઝ કહેવાશે. પીસ વાઇઝ. આને શું કહેવાશે? ઇરરેશનલ. બધાને ખ્યાલ છે ને? તો આને શું કહેવાશે? રેશનલ. આને શું કહેવાશે? પોલિનોમિયલ. એટલે કોઈ પૂછે તમને તો તમે કહેવાનું કે પોલિનોમિયલ હંમેશા અલ્જેબ્રિક હશે, બટ બધી અલ્જેબ્રિક પોલિનોમિયલ હોય એની ગેરંટી નથી. ચલો પોલિનોમિયલ થઈ ગયું, રેશનલ થઈ ગયું. આની અંદર તમને શું મળશે? ક્વાડ્રેટિક મળશે. બરાબર છે? દ્વિઘાત, ત્રિઘાત જે પણ તમે કહેતા હોય બધી મળશે. ત્રિઘાત, દ્વિઘાત, સુરેખ. ઓકે, આ બધા શું છે? બહુપદીની અંદર આવી જશે. હવે બિંદુ વિધેયની અંદર પાછા અલગ આવશે. એક આવશે માનાંક વિધેય. પછી આવશે મહત્તમ પૂર્ણાંક વિધેય. પછી આવશે અપૂર્ણાંક ભાગ વિધેય. બરાબર છે? લાસ્ટમાં એક છે તે છે ચિહ્ન વિધેય. શું છે? ચિહ્ન વિધેય. આની અંદર વાત કરું તો સૌથી પહેલા આવશે ટ્રિગો એટલે કે ત્રિકોણમિતીય વિધેયો. શું આવશે? ત્રિકોણમિતીય વિધેયો. એમાં કોણ આવે? સાઇન, કોસ, કોટ, ટેન એ ટાઈપના આવશે. બરાબર છે? પછી એની અંદર વચ્ચે એક આવશે લોગેરિધમ એટલે લઘુ ગુણક વિધેય. લઘુ ગુણક વિધેય. પછી આવશે એક્સપોનેન્શિયલ એક ઘાતાંકીય વિધેય. શું લખાય આને? ઘાતાંકીય વિધેય. પછી એક જ બાકી રહી છે એ શું છે? આઈટીએફ. એમ તો 12th માં મળશે તમે. થોડું બેઝિક આપણે કહી દેશું. ત્રિકોણમિતિ પ્રતિવિધેય. ત્રિકોણમિતિય પ્રતિવિધેય તમારા 12th ની ચોપડીમાંનો એક ચેપ્ટર હશે આખું. બરાબર? ટોટલ આટલા વિધેયો છે આપણી પાસે. વારા પરથી આપણે બધા જ વિધેયો જોતા જઈશું અને છેક છેલ્લા વિધેય સુધી પહોંચીશું. કયા કયા વિધેય છે જોઈ લો. તો સૌથી પહેલા બહુપદીની વાત કરશું. બહુપદીમાં આપણે ક્વોડ્રેટિક જોઈ લઈશું. ક્વોડ્રેટિક પછી આપણે માનાંક વિધેયને બી ચર્ચા કરી લઈશું. બરાબર છે? પછી બીજા બધા વિધેયો આવશે પ્રકાર એ પ્રમાણે જોતા જઈશું. તો શરૂઆત પહેલા આપણે આ વિધેયથી કરી લઈશું. તો આટલા વિધેયો આપણે ભણવાના છે. બધા જ ભણવાના છે. રેશનલ, ઇરેશનલ, ક્વોડ્રેટિક, માનાંક, મહત્વપૂર્ણ વિધેય, અપૂર્ણાંક ભાગ વિધેય. અને ઇંગ્લિશમાં લખી દઈએ આપણે. ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન. શું લખાશે? ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન. પછી આને લખાશે ફ્રેક્શનલ
પાર્ટ ફંક્શન, આને લખાશે સિગ્નમ ફંક્શન. ઓકે, તો આ તમને બધાના નામ મળી ગયા છે. પીસ વાઇઝ બિંદુ પર બિંદુ વીસ. ચલો સમજ પડી ગઈ છે. તો બધા વિધેયોને આપણે શું વસ્તુ વારાફરતી જોતા જઈશું. એક તો લોગેરિધમ તમે બહુ ખાસ રીતે તમે જોઈ લીધું છે, એમાં કોઈ વાંધો નહીં આવે. ચલો જલ્દીથી પહેલા આટલું લખી લો. આટલા વિધેયો આપણે ભણવાના છે વારાફરતી. ચાલો તો હવે આપણે શું જોઈ લઈશું? હવે આપણે જોઈ લઈશું દ્વિઘાત બહુપદી. કઈ બહુપદી? તો કે દ્વિઘાત બહુપદી. બહુપદીની અંદર ત્રિઘાત, એકઘાત, સુરેખ એ બધી બહુપદી આવતી હોય. આપણે શું યાદ કરશું હમણાં? દ્વિઘાત બહુપદીની. તો દ્વિઘાત બહુપદીને પહેલા લખી કઈ રીતના શકાય? બધાએ દ્વિઘાત સમીકરણો ભણી લીધું છે, તો બધાને જ ખ્યાલ છે. કેવી રીતે લખાશે? તો કે ax² bx c f of x બરાબર શું થશે? ax² bx c, જ્યાં abc શું છે? abc શું છે? belongs to R છે અને A can't be 0, મતલબ કે A 0 ના થઈ શકે. ABC ની કિંમતો શું છે? તો કે કિંમતો ક્યાં હશે? ABC ની કિંમતો હશે વાસ્તવિક સંખ્યાઓમાંથી. બીજી વસ્તુ A જે છે 0 ના થવો જોઈએ, તો જ એને દ્વિઘાત સમીકરણો કહી શકાશે. ચલો બીજો મુદ્દો અગર આની વાત કરીએ તો આનો આ ગ્રાફ કેવો આવશે? તો કે પરવલય અને y અક્ષ એને શું હશે? એનો અક્ષ જે હશે એ શું હશે? પરવલયનો અક્ષ જે હશે, અક્ષ એ x અક્ષને લંબ હશે. x અક્ષને લંબ, યા તો તમે શું લખી શકો? y અક્ષને સમાંતર. શું લખી શકો? y અક્ષને સમાંતર. એટલે કે આપણને ખબર હોય છે કે પરવલયનો જે ગ્રાફ આવશે એ પરવલયનો જે અક્ષ હશે, અક્ષ એટલે કે કેટલા લોકોને ખબર છે પરવલય આ રીતનો હશે? તો આ જે આવે એનામાંથી વર્ટેક્સ માંથી જે પસાર થતો હોય એને શું કહેવામાં આવતું? એનો અક્ષ કહેવામાં આવતો હોય છે. તો એ કેવો હોય છે? તો કે y અક્ષને સમાંતર હોય યા તો x અક્ષને લંબ હોઈ શકે. ચલો બીજી વાત કરીએ તો એનો શિરોબિંદુ શું આવશે? આપણે ભણી ચૂક્યા છે અત્યારે લેક્ચર આગળના લેક્ચર્સમાં. શિરોબિંદુ શું આવશે? તો દરેક વ્યક્તિને ખબર છે -d/2a અને -d/4a. આ એનું શું થશે? શિરોબિંદુ થશે. તો આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. કેટલા લોકોને આટલી વસ્તુની જાણ છે? બરાબર. તો આ બેઝિક વસ્તુ થઈ ગઈ જેની આપણને જાણ હોવી જોઈતી હતી. હવે જે વાત કરવાના છે એ ડિફરન્ટ ટાઈપ ઓફ દ્વિઘાત બહુપદી આપણે જોઈ લઈએ. એ કયા કેસીસ બની શકે છે. તો સૌથી પહેલો કેસ શું આવશે? એના પહેલા તમે આ લખી લો, એટલે આપણે એને અલગથી કેસીસ બતાવી દઉં તમને. સૌથી પહેલા તો આ લખી લો. ચલો લખાઈ ગયું. હવે ત્રણ કેસીસ હોય છે, 6 કેસ હોય છે ટોટલ, બટ આપણે મેઈન જે કેસ હોય છે એ ત્રણ કેસ જ કહી શકાય. d greater than 0, d equal to 0 અને d less than 0. તો સૌથી પહેલા આપણે શું લઈ લઈએ? સૌથી ઈઝી વાળું લઈ લઈએ, જે છે d a greater than 0, d less than 0. શું છે? a greater than 0 અને d less than 0. સેમ કેસ લઈ લઈશું. તો અહીંયા શું લઈશ? a less than 0, d less than 0. ચલો કેટલા લોકોનો ગ્રાફ બનાવી શકશે મને જલ્દીથી બતાવી દેજો. જો થોડું ફાસ્ટ જાઉં છું કે ઓલરેડી આપણે ભણી ચૂક્યા છે, એટલે આમાં બહુ સમય વધારે પસાર કરવાની જરૂર નથી. શું છે? a greater than 0 એટલે કેવો ગ્રાફ આવશે? ઉપરની બાજુએ. અને d less than 0 એનો મતલબ કે x અક્ષને છેદશે નહીં. આ શું છે? x અક્ષ છે તમારો. તો કે x અક્ષને છેદશે નહીં. કેમ? કારણ કે એના બીજ જ નહીં મળે. બીજ નહીં મળે અને a greater than 0 છે એટલે કેવો ગ્રાફ આવશે? આ પ્રકારે. અગર સેમ ગ્રાફ અહીંયા દોરવાનો પ્રયત્ન કરો તો કેવો આવશે? નીચે. અને અહીંયા શું છે? a less than 0 છે, d less than 0 છે. અહીંયા શું છે? a greater than 0, d less than 0 છે. તો અહીંયા પણ બીજ નથી મળતા, અહીંયા પણ બીજ નથી મળતા. આનો મતલબ કે જે આપણો ગ્રાફ છે, મતલબ કે f of x જે છે, f of x છે એ શું હશે? હંમેશા 0 થી મોટો હશે. કેટલા લોકો આ સમજી ચૂક્યા છે કે જે મારો f of x બરાબર શું લેતો હતો હું? f of x બરાબર હું લેતો હતો ax² + bx + c બરાબર છે. એ જે છે એ હંમેશા શું હશે? અહીંયા ધન હશે. કેમ? કારણ કે x અક્ષની ઉપર છે. જે વસ્તુ અહીંયા શું હશે? f of x less than 0 એટલે કે x belongs to r માટે, એટલે કે x ની કોઈ પણ કિંમત લઈ લો. અહીંયા પણ શું છે? x belongs to r માટે આની જે કિંમત રહેશે શું રહેશે? હંમેશા ધન રહેશે. ચલો એટલે પ્રદેશ શું થઈ ગયો? પ્રદેશ શું થઈ ગયો? તો પ્રદેશ તમે કહેશો કે x belongs to r. અગર મને f of x greater than 0 જોઈએ છે તો મારો પ્રદેશ શું થઈ જશે? x belongs to r. આ જે લખ્યું છે એ શું છે? પ્રદેશ છે. ચલો આવા કેસમાં વિસ્તાર શું થશે? પહેલા તો મને આ બિંદુ કહેજો. આ બિંદુ કયું છે? આ બિંદુ કયું છે? તો તમને બધાને ખબર છે -b/2a -b/4a. એનો મતલબ કે મિનિમમ જે ન્યૂનતમ કિંમત છે શું આવશે? -d/4a. એટલે કે આનો વિસ્તાર મને પૂછી લે. શું પૂછી લે? વિસ્તાર. તો વિસ્તાર શું આવશે? -d/4a. એમાં -d/4a ની કિંમત તો આવશે ને.
માઈનસ ડી બાય 4a થી ક્યાં આવશે ઇન્ફાઇનાઇટ સુધી, કારણ કે ધન સંખ્યા બાજુ જાય છે તો પ્લસ ઇન્ફાઇનાઇટ આવશે. જ્યારે અહીંયા શું આવશે વિસ્તારમાં, અહીંયા વિસ્તાર શું આવશે તો કે માઈનસ અનંત થી સ્ટાર્ટ થાય નીચેથી, એટલે માઈનસ અનંત અહીંયા આવશે કશે ત્યાંથી સ્ટાર્ટ થઈને ક્યાં સુધી પહોંચશે, આ બિંદુ કયું છે માઈનસ b બાય 2a માઈનસ d બાય 4a, બધાને આ બિંદુ ખબર છે. તો ક્યાં સુધી પહોંચશે તો કે માઈનસ d બાય 4a સુધી પહોંચશે. તો અહીંયા વિસ્તાર શું આવશે માઈનસ ઇન્ફાઇનાઇટ થી માઈનસ d બાય 4a, અહીંયા વિસ્તાર શું આવશે તો કે માઈનસ d બાય 4a થી ઇન્ફાઇનાઇટ. અહીંયા જોઈને ખબર પડી જવી જોઈએ. અગર હું તમને એક વાત કહું, સાઈડમાં લખી લો, તમે કશે સાઈડમાં લખી લો, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, હાસ્યમાં લખશો તો પણ ચાલશે. y અક્ષ એટલે શું વિસ્તાર, તો કે y અક્ષ પર જેટલી કિંમત મળે એ શું છે વિસ્તાર છે, અને x અક્ષ પર જેટલી કિંમત મળે એ શું છે પ્રદેશ છે. પાછું દોહરાવું છું, યાદ રાખજો કે x અક્ષ પર જેટલી કિંમત આપણે લઈ શકીએ એ બધી શું છે પ્રદેશ છે, જ્યારે y અક્ષ પર જે કિંમતો મળે છે એ શું છે વિસ્તાર છે. ચલો અહીંયા મને કહો એ y અક્ષ પર કેટલી કિંમતો મળે છે. અગર આ y અક્ષ હોય તો y અક્ષ પર તમને ખબર છે માઈનસ d બાય 4a થી ઉપરની બાજુ એટલે માઈનસ d બાય 4a થી ઇન્ફાઇનાઇટ સુધીની કિંમતો મળે છે, જ્યારે માઈનસ d બાય 4a થી નીચેની કિંમતો મળતી નથી. એટલે જે વિસ્તાર આવશે શું આવશે તો કે માઈનસ d બાય 4a થી ઇન્ફાઇનાઇટ. એ આ જ કેસમાં જુઓ તો y અક્ષ પર તમે જુઓ ઉપર y અક્ષ કેવો હોય લંબ, તો y અક્ષ પર કિંમતો જુઓ તો માઈનસ ઇન્ફાઇનાઇટ એટલે નીચે ઇન્ફાઇનાઇટ સુધી જશે, ત્યાંથી ક્યાં સુધી પહોંચે છે માઈનસ d બાય 4a સુધી. એની ઉપર જાય છે તો કે ના, તો આનો જે વિસ્તાર આવશે શું આવશે માઈનસ ઇન્ફાઇનાઇટ થી માઈનસ d બાય 4a. ચલો પ્રદેશની વાત કરું તો x ની કિંમત જુઓ, આ કેવું થઈ જશે, આ પાછું કેવું થઈ જશે અહીંયાથી આગળ, એટલે આ બાજુની સાઈડ શું થશે ઇન્ફાઇનાઇટ જશે, આ બાજુ ઇન્ફાઇનાઇટ જશે. આ કેસમાં પણ શું છે આ બાજુ પણ ઇન્ફાઇનાઇટ જશે, આ બાજુ પણ ઇન્ફાઇનાઇટ જશે. તો x અક્ષ પર શું મળશે બંને બાજુ ઇન્ફાઇનાઇટ થી ઇન્ફાઇનાઇટ, એટલે શું હશે x belongs to r. શું લખાશે x belongs to r. બરાબર છે. ચાલો જલ્દીથી લખી લો આ વસ્તુ, એટલે આપણે બીજો કેસ લઈ લઈએ. જલ્દીથી લખી લો. ચલો આગળ વધીએ, આવી જાઓ. चलो બીજો કેસ છે a greater than 0 d equal to 0, a less than 0 d equal to 0. ઓકે, ત્રીજો અને ચોથો કેસ તમે લખી શકો. બરાબર છે. આમાં બી તમારે આકૃતિ જે દોરશો એટલે તમને ખ્યાલ આવી જશે કે કેવી આકૃતિ આવશે સ્પર્શક વાળી. આ જે બિંદુ છે શું આવશે -b by 2a -d by 4a. બરાબર. સેમ ગ્રાફ અહીંયા આવશે પણ કઈ બાજુ નીચેની બાજુ. તો આ જે બિંદુ છે શું થશે -b by 2a -d by 4a. ઓકે, -d by 4a લખવાની જરૂર નથી કારણ કે એ તો શું છે 0 જ છે ઓલરેડી. તો આ બિંદુ જે આવશે એ શું આવશે ડાયરેક્ટલી હું લખું તો 0 આવશે. અહીંયા પણ લખી શકું શું આવશે 0. ઓકે, આનો મતલબ શું કે f(x) ની જે કિંમત છે એ શું હોઈ શકે યા તો 0 હોઈ શકે યા તો f(x) શું હોઈ શકે ગ્રેટર ધેન 0 હોઈ શકે. જ્યારે અહીંયા શું હોઈ શકે f(x) શું હોઈ શકે યા તો 0 હોઈ શકે યા તો f(x) શું હોઈ શકે લેસ ધેન 0 હોઈ શકે. હવે ઇક્વલ ટુ 0 ક્યારે આવશે એ મને કીધું. x ઇક્વલ ટુ ક્યારે આવશે -b by 2a. અગર x ઇક્વલ ટુ -b by 2a છે તો તમારો જવાબ શું આવશે ઇક્વલ ટુ 0. સેમ કેસ અહીંયા પણ આવશે. x ઇક્વલ ટુ શું હોય -b by 2a હોય ત્યારે તમારો જવાબ શું આવશે 0 આવશે. બટ લેસ ધેન 0 ક્યારે આવશે અને ગ્રેટર ધેન 0 ક્યારે આવશે? મતલબ ગ્રેટર ધેન 0 ક્યારે આવશે તો કે x ગમે તે કિંમત લઈ લો ફક્ત આને છોડીને. કોને છોડીને? -b by 2a છોડીને કોઈ પણ કિંમત લઈ લો તમને શું જવાબ મળશે? શું જવાબ મળશે? ગ્રેટર ધેન 0 મળશે. એટલે કે આનો જે x belongs to આવશે r, એમાંથી તમારે શું કાઢવું પડશે તો કે -b by 2a લેવું પડશે. r -b by 2a માટે તમારો f(x) કેવું થઈ જશે ગ્રેટર ધેન 0. જ્યારે f(x) લેસ ધેન 0 ક્યાં થશે તો એ જ રીતે r -b by 2a. और सपोज अगर આ x belongs to r લો છો તો તમારે f(x) ને કેવી રીતે દર્શાવવું પડશે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. अगर તમે શું લો છો f(x) ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 લો છો તો નો પ્રોબ્લેમ, તમારો x belongs to શું થઈ જશે r. કેમ આવું થાય છે? કારણ કે તમને ખબર છે કે ન્યૂનતમ કિંમત જે છે વિસ્તાર શું છે એનો? કોઈ કહી શકે મને વિસ્તાર ન્યૂનતમ કિંમત શું છે? ન્યૂનતમ કિંમત શું છે 0 થી ઇન્ફાઇનાઇટ. જ્યારે આનો વિસ્તાર શું છે? ક્યાંની વાત છે આ? જ્યારે d equal to 0 થાય. આનો વિસ્તાર શું છે? -ઇન્ફાઇનાઇટ થી 0. તો વિસ્તાર અને પ્રદેશ આ જે કિંમતો લખી છે x ની જે કિંમતો છે પ્રદેશ કહેવાય, જે y ની કિંમતો છે એને શું કહેવાશે? વિસ્તાર કહેવાશે. તો કેટલા લોકોને સમજ પડે છે કે આ વસ્તુ કેવી રીતે શોધી શકાય? સમજ પડે છે ને વસ્તુને? અગર સમજ પડે છે તો જ હા પાડજો, અધરવાઇઝ મને કોલ કરો અને પૂછો. કોઈ જગ્યાએ આપણે ઉતાવળ કરવાની જરૂર નથી. ચાલો જલ્દી લખી લો.
ચલો વિડિયો પોઝ કરીને લખી લીધું હશે, આગળ વધીએ. ચલો હવે જે વસ્તુ છે એ શું છે? d ગ્રેટર ધેન 0. d ગ્રેટર ધેન 0 આવે એટલે નવી જે આખી દુનિયા ચાલુ થશે. જે દુનિયામાં પહેલી વસ્તુ તે હું તમને કહીશ, એક તો આલ્ફા બીટા ઇન્ટ્રોડ્યુસ થશે એટલે કે બીજ મળશે. આલ્ફા અને બીટા શું મળશે? બીજ મળી જશે. ઓકે, આલ્ફા બીટા બીજ મળશે. બીજી વસ્તુ તમને એટલી ખબર છે ને, x અક્ષ ની ઉપર એટલે ધન, x અક્ષ ની નીચે એટલે ઋણ. ચાલો કેટલા મને કહી શકે કે f of x ગ્રેટર ધેન 0 ક્યાં આવશે? f of x ગ્રેટર ધેન 0 ક્યાં આવશે? બંને કેસમાં વાત કરીએ. f of x ગ્રેટર ધેન 0 ક્યારે આવશે? કેટલા લોકો કહી શકે f of x ગ્રેટર ધેન 0 ક્યારે આવશે? તો f of x ગ્રેટર ધેન 0 મતલબ શું છે? ઉપરની બાજુએ. ઉપરની બાજુનો ગ્રાફ કયો છે? તો કે હું માઈનસ અનંત થી ઇન્ફાઇનાઇટ સુધી આવ્યો ને ત્યારે ગ્રાફ કેવો હતો? ઉપર હતો. તો x belongs to શું લખીશ? માઈનસ ઇન્ફાઇનાઇટ થી આલ્ફા. શું લખીશ? માઈનસ ઇન્ફાઇનાઇટ થી આલ્ફા. પછી બીટા થી ઇન્ફાઇનાઇટ જાઉં છું ને ત્યારે પણ ગ્રાફ શું છે? ઉપરની બાજુ છે. તો યુનિયન શું લખી દઈશ? બીટા થી ઇન્ફાઇનાઇટ. કેટલા લોકોને સમજ પડી કે મારો ગ્રાફ ક્યાં હોવો જોઈએ? x અક્ષ ની ઉપર. તો હું શું કહી શકું? f of x ગ્રેટર ધેન 0 કહી શકું. તો અહીંયા મારો ગ્રાફ કઈ જગ્યાએ? તો કે માઈનસ ઇન્ફાઇનાઇટ થી આલ્ફા સુધી હું આવું છું ત્યારે મારો ગ્રાફ શું છે? x અક્ષ ની ઉપર છે. અને બીટા થી ઇન્ફાઇનાઇટ જાઉં છું ત્યારે પણ x અક્ષ ની ઉપર છે. તો f of x greater than 0 ક્યાં થશે? તો કે x belongs to minus infinite to alpha union beta to infinite. અહીંયા શું છે? alpha less than beta છે. એટલે કે આ બીજ તમને ખબર હોવી જોઈએ, નાનો બીજ અને મોટું બીજ. અહીંયા શું થશે? f of x greater than 0. તો x અક્ષની ઉપરવાળો ગ્રાફ કેટલો છે? તો કે આલ્ફા અને બીટા ની વચ્ચેનો ગ્રાફ જે છે કયો? ઉપરવાળો. એમાં શું થાય છે? આપણું જે વિધેય છે શું થાય છે? ધન થાય છે. તો અહીંયા f of x greater than 0 માટે x belongs to શું લખી દઉં? તો કે આલ્ફા અને બીટા ની વચ્ચેની કિંમત. કઈ? x belongs to આલ્ફા બીટા ની વચ્ચેની કિંમતો માટે તમને શું મળશે? અહીંયા ગ્રેટર ધેન 0 મળશે. ઉલટું લઈએ, ચાલો f of x લેસ ધેન 0 ક્યારે મળશે? તો અહીંયા જો આલ્ફા અને બીટા ની કિંમત એટલે કે આલ્ફા બીટા ની વચ્ચેની જે કિંમત છે ત્યાં શું થાય છે? ગ્રાફ તમારો નીચે જાય છે એટલે લેસ ધેન 0 થાય છે. તો અહીંયા હું શું લઈ શકું? x belongs to આલ્ફા થી બીટા. જ્યારે અહીંયા શું આવશે મને કીધું? f of x લેસ ધેન 0 કરશું તો અહીંયા શું આવશે? x belongs to ક્યારે? માઈનસ ઇન્ફાઇનાઇટ થી આલ્ફા કેસમાં માઈનસ ઇન્ફાઇનાઇટ થી આલ્ફા યુનિયન બીટા થી ઇન્ફાઇનાઇટ વાળા કેસમાં તમારો ગ્રાફ જે છે નીચેની સાઈડ રહે છે. અને નીચેની સાઈડ રહે છે ત્યારે તમારો f of x શું થશે? લેસ ધેન 0 થશે. કેટલા લોકોને સમજ પડે છે? કેટલા લોકો ગ્રાફ દોરીને તરત જ આન્સર આપી શકશે? મતલબ આ બધી વસ્તુ યાદ નહીં રાખું સર, હું તો શું યાદ રાખીશ? ગ્રાફ કેવો આવે છે યાદ રાખીશ. જેટલા લોકોને ગ્રાફ યાદ છે, કેટલા લોકો ગ્રાફ ડ્રો કરી શકે છે, એ તો ડાયરેક્ટ જોઈને જ બોલશે. બરાબર છે? ચાલો f of x equal to 0 ક્યારે આવશે? એ કીધું. ચાલો જલ્દી. તો કે x is equal to alpha and beta. શું થશે? f of x equal to 0 ક્યારે આવશે? તો કે x is equal to alpha beta માટે. આ તો બેઝિક વસ્તુ છે, બધાને ખબર છે. ચલો વિસ્તાર શું આવશે? ચલો વિસ્તાર શું આવશે? a greater than 0 એટલે એક વસ્તુ સમજી લેવાનું કે લાસ્ટમાં ઇન્ફાઇનાઇટ આવશે તો ફિક્સ છે. અને અહીંયા શું આવશે? તો કે -d/4a. ચલો અહીંયા વિસ્તાર શું આવશે? કોઈ કહી શકે? તો કે -d/4a કે -ઇન્ફાઇનાઇટ ટુ -d/4a. કેવું આવશે? -d/4a વિવૃત અંતરાળ આવશે. ઓકે, તો આ વિસ્તાર થઈ ગયો. બાકીના આ ત્રણ શું છે? પ્રદેશ છે, પણ અલગ અલગ કેસીસ માટે છે. તો તમને કયો કેસ માંગ્યો છે એ તમારે જાણવો જરૂરી છે. એટલે જે કેસ માંગ્યો હોય ટ્રાય કરો કે તમે કોઈ પણ ફંક્શન આપેલું હોય, કોઈ પણ વિધેય આપેલું હોય, એને શું કરો? એ વાળા કેસમાં ફેરવી દો. a greater than 0 માં ફેરવ્યા પછી જ એનું શોધો. બટ કેટલીક વાર એવું બનશે કે સેમ બનશે તો કે કોઈ કરવાની જરૂર નથી. તમે a greater than 0 એટલે કે મીન્સ a વાળું જે પદ છે એટલે કે x વર્ગ વાળું જે પદ છે અગર ઋણ આપેલું હોય તો તમે શું કરો? સામેની સાઈડ લઈ જાઓ અને એને ધન બનાવો. કરવાનો મતલબ કે એને ધન બનાવીને ડેલ કરો. તો તમે ખાલી એક જ વસ્તુ યાદ રાખવી પડશે. જેમાં તમને ખબર છે ગ્રેટર ધેન 0 હોય તો કઈ કિંમત? બહારની કિંમત. લેસ ધેન 0 તો કઈ કિંમત? વચ્ચેની કિંમત. બરાબર છે ને? તો આ આપણે યાદ રાખ્યું છે તો આપણે ટ્રાય કરીએ કે જે x વર્ગનો જે સહગુણક આવે એને આપણે ધન બનાવીને જ ડીલ કરીએ. બરાબર? ચાલો લખી લો જલ્દીથી એટલે આપણે ક્વેશ્ચન્સ જોઈ લઈએ.
ચાલો થઈ ગયું. चलो મારી પાસે કેટલાક ઉદાહરણ છે. ઉદાહરણ લઈ લઈએ પહેલા તો f of x બરાબર x વર્ગ માઈનસ x માઈનસ 3 નો વિસ્તાર શોધો. આનો વિસ્તાર શોધવાનો છે. બીજું આપ્યું છે x વર્ગ માઈનસ 3x વત્તા 2 નો પ્રદેશ અને વિસ્તાર શોધો. ઓકે, y બી લખી શકે, તમને f of x પણ લખી શકે. બરાબર છે, બંને લખીને આપી શકે છે. ચલો એક અહીંયા લખી લઉં છું, પછી આપણે યુઝ કરશું આનો. x વર્ગ માઈનસ x ડિવાઇડ પ્લસ 1 x વર્ગ વત્તા x વત્તા 1. ઓકે, ચલો તો હવે આગળ વધીએ. તો સૌથી પહેલા મને કીધું x વર્ગ માઈનસ x માઈનસ 3 નો વિસ્તાર શું થશે? તો પહેલા કીધું આ શું છે? a ગ્રેટર ધેન 0 છે. તો વિસ્તાર શું થશે? બધા વ્યક્તિને ખબર છે માઈનસ d બાય 4a થી ઇન્ફાઇનાઇટ. કેટલા લોકોને આ વસ્તુ ખબર છે જે આપણે ગઈ વખતે જોયું એ પ્રમાણે? તો એનો વિસ્તાર જે થશે આપણે ચર્ચા કરવાની નથી. f of x greater than 0 less than 0 કોઈ નથી, ખાલી વિસ્તાર આપવાનો છે. તો કિંમત શું હશે? માઈનસ d બાય 4a થી ઇન્ફાઇનાઇટ. d ની કિંમત જલ્દીથી મને કહી દો. b સ્ક્વેર માઈનસ 4ac શું આવશે? તો કે 1 નો સ્ક્વેર એટલે માઈનસ 1 નો સ્ક્વેર માઈનસ 4 માઈનસ 3 1. તો જવાબ શું આવી ગયો? 1 પ્લસ 13 કે 12 12. તો કેટલો જવાબ થઈ ગયો? 13 જવાબ થઈ ગયો. એન્ડ 4a તો મતલબ શું થઈ ગયું? માઈનસ 13 ડિવાઇડ બાય 4 ઇન્ટુ 1 ટુ ઇન્ફાઇનાઇટ. તો જવાબ શું આવશે? માઈનસ 13 બાય 4 ટુ ઇન્ફાઇનાઇટ. તો આ શું થઈ ગયું? વિસ્તાર થઈ ગયો. કેટલા લોકોને ખબર પડી ગઈ? કેટલા લોકોને ખબર પડી ગઈ? f of x જો જે હશે એ ક્યાંથી ક્યાં આવશે? તો કે માઈનસ 13 બાય 4 થી ઇન્ફાઇનાઇટ. આની જે કિંમત છે x વર્ગ માઈનસ x માઈનસ 3 ની જે કિંમત છે એ ક્યાં આવશે? તો કે માઈનસ 13 બાય 4 થી ઇન્ફાઇનાઇટ. ગ્રાફ અગર ડ્રો કરવો હોય તો કેવો આવશે? આ રીતે. અહીંયા કિંમત શું આવશે? માઈનસ 13 બાય 4. કોની? તો કે y ની. કોની? y ની. બરાબર, માઈનસ 13 બાય 4 થી ઇન્ફાઇનાઇટ જશે. કેટલા લોકોને સમજ પડી ગઈ? સિમ્પલ હતું ના? તો ચલો અહીંયા મને શું આવશે? તો પહેલી વસ્તુ પ્રદેશ માટે શું છે? તો કે x વર્ગ માઈનસ 3x વત્તા 2 શું ના હોવું જોઈએ? નેગેટિવ એટલે કે ઋણ ના હોવું જોઈએ. કેમ? કારણ કે વર્ગમૂળની અંદર છે. તો સૌથી પહેલા પ્રદેશ શોધો. તો પ્રદેશ શોધવા માટે મેં શું કર્યું? x વર્ગ માઈનસ 3x વત્તા 2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 લીધું. હવે x વર્ગ માઈનસ 3x વત્તા 2 શું છે? તો કે x માઈનસ 2 અને x માઈનસ 1 છે. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. આનો ગ્રાફ કેટલા લોકોને યાદ છે? જલ્દીથી બોલો. 1 2 શું હશે? 1 2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. તો શું થશે? 12 ની કિંમત. તો તમારી કિંમત શું થઈ જશે? x belongs to શું લખશો તમે? માઈનસ ઇન્ફાઇનાઇટ ટુ 1. કેવું આવશે? વિરુદ્ધ અંતરાલ ઇક્વલ ટુ ની સાઇન છે. યુનિયન 2 ટુ ઇન્ફાઇનાઇટ. તો આ શું થઈ ગઈ? x ની કિંમત થઈ ગઈ એટલે કે પ્રદેશ થઈ ગયો. આ શું થઈ ગયો? પ્રદેશ. એટલે કે તમારી x ની જે કિંમત હશે એ ક્યાં હોવી જોઈએ? માઈનસ ઇન્ફાઇનાઇટ ટુ 1 2 ટુ ઇન્ફાઇનાઇટ હોવી જોઈએ. આનાથી અંદરની કિંમત હશે એટલે કે આ કિંમત હશે તો આ શું થઈ જશે? ઋણ થઈ જશે. ને ઋણ થશે તો આપણને શું થશે? તકલીફ પડશે. બરાબર છે? અગર હું એવું કહું છું કે આની કિંમત શું છે? આની કિંમત x વર્ગ માઈનસ 3x વત્તા 2 ની કિંમત હું ઋણ નથી લઈ શકતો. તો હું શું લઈ શકું છું? હું શું લઈ શકું છું? અગર હું આમાંથી કોઈ કિંમત મૂકીશ તો મને આની કિંમત શું મળશે? હંમેશા 0 અથવા 0 થી મોટી મળશે. x વર્ગ માઈનસ 3x વત્તા 2 ને મેં ક્યાં રિસ્ટ્રિક્ટ કર્યા? 0 થી ઇન્ફાઇનાઇટ ની વચ્ચે રાખ્યા છે. મેં ક્યાં રાખ્યા છે? 0 થી ઇન્ફાઇનાઇટ ની વચ્ચે રાખ્યા છે. કેમ? કારણ કે મારે એનું વર્ગમૂળમાં લેવાના છે. તો આનો જે જવાબ છે, અગર હું x ની કિંમત આ મૂકીશ, વિસ્તાર ક્યારે શોધવાનો છે? જ્યારે આપણે x ની કિંમત મળી જાય પછી. એટલે કે x ની કિંમત મારી માઈનસ ઇન્ફાઇનાઇટ થી 1 અને u થી ઇન્ફાઇનાઇટ હશે તો મારો x વર્ગ માઈનસ 3x વત્તા 2 મને શું આપશે? 0 થી ઇન્ફાઇનાઇટ. ઓકે, અગર આ 0 થી ઇન્ફાઇનાઇટ આપે છે તો એનું વર્ગમૂળ શું આપશે? 0 નું વર્ગમૂળ. વર્ગમૂળમાં x વર્ગ માઈનસ 3x વત્તા 2 લેસ ધેન વર્ગમૂળમાં ઇન્ફાઇનાઇટ. તો જવાબ શું આવશે? તમને બધાને ખબર છે 0 થી ઇન્ફાઇનાઇટ જ આવશે. શું આવશે? 0 થી ઇન્ફાઇનાઇટ જ આવશે. કોણ? તો કે f of x. તો વિસ્તાર શું આવશે? 0 થી ઇન્ફાઇનાઇટ. કેમ 0 થી ઇન્ફાઇનાઇટ? સર માઈનસ વાળી કિંમત કેમ ના લીધી? કારણ કે દીકરા માઈનસ વાળી કિંમતમાં આ શું થતું હતું? ઋણ થઈ જતું હતું અને વર્ગમૂળની અંદર ઋણ તો આવે નહીં. એટલે આપણે x વર્ગ માઈનસ 3x વત્તા 2 માટે x ની કિંમતો ક્યાં સાબિત કરી?
તો કે ફક્ત -ઇન્ફિનિટી 1 અને 2 થી ઇન્ફાઇનાઇટ. અને આ રિજિયનમાં આપણું x2 3x 2 તમને શું આપશે? ઓન્લી એન્ડ ઓન્લી 0 થી ઇન્ફાઇનાઇટની કિંમત આપશે. તો 0 થી ઇન્ફાઇનાઇટ અગર હું આ વર્ગમૂળની અંદર મૂકું તો મને જવાબ શું મળે? 0 થી ઇન્ફાઇનાઇટની વચ્ચે જ મળશે. એટલે જવાબ શું મળે છે? 0 થી ઇન્ફાઇનાઇટની વચ્ચે. ઓકે, સમજ પડે છે? ચાલો જલ્દી લખી લો. चलो अब आगे जइए. चलो हमारी पास विधेय केवुं छे અને પ્રદેશ અને વિસ્તાર શોધવાનો છે. વિધેય શું છે? x2 - x + 1 ડિવાઇડમાં x2 + x + 1. ઓકે, પહેલા પ્રદેશ શોધવાનો છે. પ્રદેશ માટે શું શરત છે? તો કે g of x એટલે કે છેદ કાન્ટ બી 0. તો હું શું લઈ લઈશ? x2 + x + 1 નોટ ઇક્વલ ટુ 0. છેદ 0 ના થવો જોઈએ. ઉપરનું તો જે પણ જવાબ આવે આપણને ફરક પડતો નથી, પણ છેદ શું ના થવો જોઈએ? 0 ના થવો જોઈએ. તો x2 + x + 1 બરાબર 0 નોટ ઇક્વલ ટુ 0. તો આના માટે પહેલા તો શું કરવા પડશે? તમારે આના બીજ પાડવા પડશે. આના બીજ શું આવશે? મને કહો. ચલો d શોધી લો પહેલા. તો d શું આવશે? 1² - 4ac 1² - 4 = -3. તો આના કોઈ બીજ મળશે? d < 0. d < 0 a greater 0 મતલબ f of x શું આવશે? always greater than 0 and f of x can't be 0. મતલબ f of x 0 થશે નહીં, કારણ કે તમને પહેલો કેસ મળી ગયો. a greater 0 d < 0 માં તમારો ગ્રાફ કેવો આવતો હતો? આ પ્રકાર યાદ હોય તો કેટલા લોકોને યાદ છે આ પ્રકારનો ગ્રાફ? મતલબ શું છે કે f of x હંમેશા શું હશે? 0 કરતા મોટું હશે. આ 0 બનશે જ નહીં. તમારે પ્રદેશ ચેક કરવાની જરૂર છે નહીં, કારણ કે કોઈ પણ કિંમત માટે તમને આ નીચેનું પદ 0 નહીં મળે. તો હું શું લખી શકું? આના પરથી શું લખી શકું? x belongs to r. x belongs to r. અને અગર x belongs to r છે તો એક વસ્તુ એ સમજવાની છે કે આને હું શું લખી દઉં? y = x2 - x + 1 ડિવાઇડમાં x2 + x + 1. કેટલા લોકો આ દ્વિઘાત સમીકરણમાં સોલ્વ કરેલું હતું? y ની કિંમત શોધવાની છે આપણે. શું શોધવાનું છે? વિસ્તાર એટલે કોની કિંમત? y ની કિંમત. કેવી રીતે શોધશું? તો કે સર ક્રોસ મલ્ટીપ્લાય કરજો. તો શું મળશે મને? x2y + xy + y = x2 - x + 1. હવે x2 વાળું પદ આવા આવશે તો શું થઈ જશે? x2 ના બ્રેકેટમાં શું હશે? y - 1 પ્લસ y + 1 x પ્લસ y - 1 = 0. હવે x ની જે કિંમત હતી એ આપણે ક્યાં લીધી? વાસ્તવિક સંખ્યાઓ. x ની કિંમત વાસ્તવિક ક્યારે મળે? કે જ્યારે આનામાંથી તમને કોઈને કોઈ ઉકેલ મળે. અને ઉકેલ મળે છે એનો મતલબ શું છે? કે d ≥ 0 છે. કયા કેસમાં? આ વાળા કેસમાં. અને d ≥ 0 છે તો હું શું લખી શકું? y + 1 નો સ્ક્વેર -4 y - 1 નો સ્ક્વેર > 0. કેટલા લોકો એપ્લાય કરી શક્યા? બરાબર છે. ચલો હવે આમાંથી તમે બે શું બનાવી શકો? ચલો આપણે શું કરો? y² વાળું સ્ટેપ લઈ લો. y². અહીંયા શું હશે? +2y. પછી શું હશે? +1. અહીંયા શું હશે? 4y² -4y² પ્લસ 2y ને 4 તો 8y -4 * +1 તો શું હશે? -4 > 0. કેટલા લોકોને સમજ પડી ગઈ? ચલો હવે શું વધે છે મારી પાસે? 3y² -3y² + 10y -3 > 0. મેં તમને શું કીધેલું હતું કે ગમે તે થાય y² કે x² જે બી આપેલું હોય એનું જે સહગુણક છે એને શું કરવાનો? ધન બનાવવાનો. ધન ક્યારે બનશે? જ્યારે આપણે સામેની બાજુ લઈ જશું. તો જેવું તમે સામેની બાજુ લઈ જશો શું થઈ જશે? 3y² - 10y + 3. હવે તમે આને શું કરો? વિસ્તાર શોધી લો. અને આનો વિસ્તાર શું હશે મને કહી દો જલ્દીથી. કોણ વસ્તુ કહી શકશે આનો વિસ્તાર શું આવશે? 0 < = 3y² - 10y + 3. તો કે f of y છે. આને શું લખાશે? હું હવે શું લખી શકું? f of y એટલે કે y નો વિધેય છે એને શું રાખવાનું છે? 0 થી નાનો રાખવાનો છે. એનો મતલબ શું છે? મને કોઈ કહી શકે કે આ જે મારું દ્વિઘાત સમીકરણ આવ્યું એમાં મારે કરવાનું શું છે? તો કે f of y < 0 રાખવાનો છે. એ કેટલા લોકોને યાદ છે? પાંચમો કેસ. જે ત્રણ કેસ લખાવેલા તેમાં પાંચમો કેસ, સોરી 6 કેસ લખાવેલા, પાંચમો કેસ જો તેમાં શું હતું? a < 0 d < 0. તો f of y < 0 ક્યારે થશે? તો કે આલ્ફા અને બીટા ની વચ્ચે. ક્યાં થશે?
આલ્ફા અને બીટા ની વચ્ચે. તો આના બીજ મને કયો કહી શકે? યા તો તમે શું કરો, બધું છોડો, શું કરો, સિમ્પલ આના અવયવ પાડો. કેટલા થશે અવયવ? 3y² - 10y + 3. શું આવશે? 3y² - 9y - y + 3. કોમન શું આવશે અહીંયાથી? 3y y - 3 -1 y - 3. તો જવાબ શું આવી ગયો? 3y - 1 y - 3 શું છે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 છે. અગર આની સરખી કિંમત નીકાળો તો તમને શું મળશે? y - 1/3 y - 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. એનો મતલબ કે સંખ્યા રેખા પર કિંમત કઈ આવશે? 1/3 થી 3 ને વચ્ચેની કિંમત કે દ્વારની કિંમત લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 છે. તો કઈ કિંમત આવે? વચ્ચેની કિંમત આવશે. શું આવશે? વચ્ચેની કિંમત આવશે. એટલે કે જે y ની કિંમત છે, એટલે કે y બિલોંગ્સ ટુ શું આવશે મને કીધું જલ્દીથી. આ વસ્તુ બધી સમજ પડી ગઈ. y જે મારો આવશે શું આવશે? 1/3 થી 3. ક્યાં આવશે? 1/3 થી 3 પર આવશે. તો કિંમત સમજ્યા પછી તમને ખબર પડી ગઈ હશે કે y બરાબર શું છે મારું? y બરાબર વિધેય છે. જે વિધેયની કિંમત છે હંમેશા ક્યાં આવશે? 1/3 થી 3 ની વચ્ચે. અગર વિધેયની કિંમત 1/3 થી 3 ની વચ્ચે આવે છે તો એ શું છે? એ વિસ્તાર છે. વિસ્તાર એટલે y ની કિંમત. વિસ્તાર એટલે શું? તો કે y ની કિંમત. અને કેટલી આવે છે? 1/3 થી 3. કેટલી આવે છે? 1/3 થી 3. તો જલ્દીથી લખી લો. સમજ પડી ના હોય તો કોલ કરજો. હું તમને કહું છું હજી પણ કોલ કર્યા વગર આગળ વધશો તો પછી તમે જ જવાબદાર રહેશો. અને બહુ જ જરૂરી વસ્તુ છે. બહુ જ જગ્યાએ યુઝ થશે આ અસમતાઓ સોલ્વ કરવી. શું કર્યું? જ્યારે પણ આપણને દ્વિઘાતના છેદમાં દ્વિઘાત વાળું સ્ટેપ આવી જાય, કયું આવી જાય? આ ઓલરેડી આપણે કર્યું છે આગળ. તો ફક્ત છતાં હું પાછું કરાવું છું. દ્વિઘાતના છેદમાં દ્વિઘાત આવી જાય તો તમે શું કરશો? ક્રોસ મલ્ટીપ્લાય કરશો. ક્રોસ મલ્ટીપ્લાય કર્યા પછી એના સહગુણકો પણ y ના ફોર્મમાં લખી દેશો. હવે x belongs to r છે એનો મતલબ કે d > ≤ 0 થશે. અને d > ≤ 0 માટે તમને y માટેની એક સમીકરણ મળશે, અસમતા મળશે. અને એ અસમતાને સોલ્વ કર્યા પછી તમને y ની કઈ કિંમત મળશે? જે શું મળે છે અહીંયા? 1/3 થી 3. તો શું થઈ ગયું? 1/3 થી 3 ની વચ્ચે તમારી y ની કિંમત રહેશે. અને y શું છે? તો કે વિસ્તાર આપે છે. y એટલે કે ફંક્શન, વિધેયનું કિંમત છે. ચાલો જલ્દી લખી લો. તો હવે આપણી પાસે શું છે? હોમવર્કના કેટલાક ક્વેશ્ચન્સ છે જે કોના બેઝ પર છે? દ્વિઘાત સમીકરણ એટલે કે દ્વિઘાત બહુપદીના ઉપર છે. તો તમારે આ ત્રણેય ક્વેશ્ચન્સ ઘરેથી સોલ્વ કરી જવાના છે. બરાબર છે? ને મેક્સિમમ ટ્રાય કરો કે તમારાથી થઈ જાય. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. શું કરીશું આમાં? જે પણ આપણે દાખલો ગણ્યો આની આગળનો એના પ્રમાણે જ કરવાનું છે. તો આમાં તો હું કોઈ હિન્ટ આપતો નથી. અહીંયા હિન્ટમાં શું છે? x² - x + 1 આના અવયવ પાડી દો. યા પછી કંઈ પણ x³ + 1 ના અવયવ પાડી દો. જે પણ અવયવ પાડી શકો પહેલા અવયવ પાડી દો. એના પછી તમે જોઈ શકો છો કે અહીંયા તમારે કોઈને કોઈ રીતે લસા લેવાનો હશે. તો તમને આ સોલ્વ કરવામાં ઈઝી પડશે. વર્ગમૂળની અંદર છે એટલે આખે આખું પદ શું હોવું જોઈએ? પહેલા તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. જ્યારે અહીંયા પણ શું છે? આ ઇન્ડિવિડ્યુઅલી તમે અલગ અલગ સોલ્વ કરી શકો. આના માટે પ્રદેશ શોધો, આના માટે પ્રદેશ શોધો, બંનેનો છેદગણ લઈ લો. તો આ ત્રણેય દાખલાઓ તમે આસાનીથી સોલ્વ કરી શકો છો. ના સમજ પડે, ના આવડે તો નો ડાઉટ મને મેસેજ કરો અને પૂછો. પણ આપણે આમને આમ આગળ વધવાનું નથી. તો બહુપદી વિધેય એટલે કે દ્વિઘાત વિધેય તમે આ રીતના સોલ્વ કરી શકો છો. નેક્સ્ટ વિધેય છે એના વિશે આપણે ચર્ચા કરીએ. ચાલો જલ્દીથી. જે નેક્સ્ટ વિધેય છે એ શું છે આપણી પાસે? તો કે માનાંક વિધેય. શું છે આપણી પાસે? માનાંક વિધેય. તો નેક્સ્ટ વિધેય છે એ આપણી પાસે છે માનાંક વિધેય. માનાંક વિધેય એટલે ઇંગ્લિશમાં શું કહેવાશે? તો કે મોડ્યુલસ ફંક્શન. મોડ્યુલસ ફંક્શન યા તો આને શું કહેવાશે? મોડ કહેવાશે. ઇંગ્લિશમાં આને મોડ પણ કહેતા હોય છે. તો મોડ્યુલસ ફંક્શન મોડ એને દર્શાવાય કેવી રીતના? તો વડે દર્શાવાય. શું થશે? પહેલો મુદ્દો શું થશે? તો કે મોડ્યુલસ ફંક્શનને કેના વડે દર્શાવાય? તો કે આવી રીતે બે પેરેલલ લાઈન જે છે એને દર્શાવાય. x ની આજુબાજુ શું કરાય? બે પેરેલલ લાઈન એટલે કે સમાંતર રેખાઓ વડે દર્શાવવામાં આવે છે. તો કે મોડ x આવી રીતે દર્શાવાય છે. એનો મીનિંગ અર્થ શું થશે? તો કે મોડ x એ એવી વસ્તુ છે એ શું કરે છે? તો કે અગર x greater than or equal to 0 છે. x શું છે? યા તો 0 છે અથવા તો એના કરતા મોટો એટલે કે ધન સંખ્યા છે. તો એ કેસમાં x શું કરશે? એને x ની જેમ જ બહાર કાઢશે. એટલે કે જે x ની કિંમત છે મોડ x ની કિંમત શું થશે? x ક્યારે? જ્યારે x greater than or equal to 0 છે ત્યારે. બટ x less than 0 હોય. શું હોય? x less than 0 હોય તો આ શું કરશે? એને માઈનસ કરી દેશે. કેનો મતલબ ઋણ સંખ્યા હશે એને પણ શું કરશે? પોઝિટિવ બનાવીને નીકાળશે. તો જોવા જઈએ તો બહુ મોટિવેશનનું કામ કરે છે. આ શું કરે છે?
શું કરે છે, જે સુસાઇડ કરવા માટે નેગેટિવ થઈ ગયા હોય એવા લોકોને પણ પોઝિટિવ કહીને બહાર કાઢે છે. તો આનું કામ શું છે, નેગેટિવ ને પણ પોઝિટિવ બનાવવાનું. બીજું અગર આનું રિપ્રેઝન્ટેશન હોય તો આને મોડ x ને આપણે શું લખી શકીએ, વર્ગમૂળની અંદર x વર્ગ પણ લખી શકીએ. શું લખી શકીએ, મોડ્યુલસની વર્ગમૂળની અંદર x વર્ગ. કારણ કે તમને ખબર છે કે વર્ગમૂળ શું છે, હંમેશા ધન હોય. વર્ગમૂળ શું હોય, હંમેશા ધન હોય. અને x નો વર્ગ એટલે x ની કિંમત ભલે -2 હોય તો -2 નો વર્ગ શું થઈ જશે, 4. અને 4 નું વર્ગમૂળ કાઢશો તો તમને જવાબ શું મળશે, 2 જ મળશે. x નો વર્ગ એટલે x ની કિંમત અગર -2 હું અહીંયા મૂકું તો -2 નો વર્ગ શું થશે, 4. 4 નું વર્ગમૂળ શું થશે, તો કે 2 લખાશે. શું લખાશે, 2 લખાશે, ના કે -2. તો મોડ્યુલસ x એ શું દર્શાવે છે, વર્ગમૂળમાં x નો વર્ગ. ચલો અગર આને બીજી એક વસ્તુ તો લખી શકાય, max of x or -x. ચલો a और -a, मतलब આમાંથી જે પણ મોટું હશે એને બહાર કાઢવાનું કામ શું કરે છે, મોડ્યુલસ કરે છે. તો મોડ્યુલસ a બરાબર શું લખી શકું, max a or -a, मतलब ઋણમાંથી કે ધનમાંથી જે પણ મોટું હશે એને બહાર કાઢશે. ઓકે, તો આ રીતે પણ આને મોડ્યુલસને દર્શાવી શકાય છે. ચલો એના ગ્રાફની વાત કરીએ થોડી. મોડ્યુલસની શું કરે, ગ્રાફની વાત કરીએ. તો ગ્રાફ કેવો આવશે એ મને તો કહી શકે. કોનો ગ્રાફ દોરીએ છીએ આપણે અત્યારે, મોડ્યુલસ x નો. શેનો દોરીએ છીએ, મોડ્યુલસ x નો. હવે x greater than or equal to 0 એટલે કઈ બાજુ થઈ ગઈ, તો કે આ પોઈન્ટ થી આ બાજુ. આ ભાગ કયો છે, x greater than 0 છે. આ ભાગ કયો છે, x less than 0 છે. તો x greater than 0 માં શું હશે, ચલો મને x equal to 0 પર કહો. x equal to 0 હોય તો કિંમત શું આવશે, x equal to 0, x 0 મૂકો તો શું મુકાશે, 0 નું 0 બેઠે બેઠું આવશે. તો અહીંયા હું શું કહી દઈશ, 0. બીજું શું કહેવાશે, y બરાબર x જ્યારે x greater than 0 છે. y એટલે કે મોડ્યુલસ x બરાબર શું થશે, -x જ્યારે x શું છે, લેસ ધેન 0 છે. અગર તમે સમજી ચૂક્યા છો તો આનો મતલબ સમજો. y બરાબર x નો ગ્રાફ કેવો આવે, કેટલા લોકોને ખબર છે? તો અગર તમને ના ખબર હોય તો હું કહી દઉં, y બરાબર x નો જે ગ્રાફ છે કેવો આવશે, 45 ડિગ્રીના એંગલ પર, 45 અંશના એંગલ પર તમને y x વાળી લાઈન જોવા મળશે. આવી રીતે હોય, પણ આ ભાગ કેમ નથી લેવામાં આવતો, કારણ કે x લેસ ધેન 0 માટે છે. આપણે તો ફક્ત શેના માટે દોરવાનું છે, y બરાબર x ગ્રેટર ધેન 0. તો x ગ્રેટર ધેન 0 માટે ગ્રાફ શું થશે, તો કે 45 ડિગ્રી પર y બરાબર x લાઈન. આને શું કહેવાય, y બરાબર x. ચલો આને શું કહેવાશે, -x છે. કઈ જગ્યાએ, લેસ ધેન 0. તો -x કેવો, y x, y -x. તો આ બે ગ્રાફ બી તમે સાઈડ પર દોરીને બતાવી શકો છો કે આ શું દર્શાવે છે, y x અને પેલું શું દર્શાવે છે, y -x. ઓકે, તો x લેસ ધેન 0 માં શું છે, x લેસ ધેન 0 માં શું છે, x લેસ ધેન 0 મતલબ કે આ બાજુની જે ડાબી બાજુની ભાગ છે એમાં x શું છે, તો y બરાબર -x છે. તો y બરાબર -x છે તો ગ્રાફ કેવો આવશે, આ રીતે. ક્યારે, જ્યારે x લેસ ધેન 0 છે. તો અહીંયાનો ગ્રાફ કેમ ના દોર્યો સર, કારણ કે અહીંયા તો ગ્રેટર ધેન 0 છે અને ત્યાં તો y બરાબર x છે. તો તમારે જેટલો ભાગ આપ્યો છે એટલા ભાગમાં જ દોરવાનું છે. મારો ભાગ કયો હતો, x greater than 0 માં y બરાબર x, તો મેં દોરી દીધો. x less than 0 માં શું છે, તો y minus x છે. તો આવો ગ્રાફ આવશે. તો આજે આપણે દોર્યો છે શેનો ગ્રાફ થઈ ગયો, y બરાબર x નો. ના બે વચ્ચેનો ખૂણો કેટલો હશે, 90. આ ખૂણો કેટલો હશે, 45. ઓકે, તો આને શું કહેવાશે, y બરાબર x નો ગ્રાફ. તો x greater than 0 માટે શું લખાશે, y બરાબર x for x greater than or equal to 0, और y is equal to -x for x less than 0. x less than 0. આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. ચલો જલ્દીથી પહેલા લખી લો આટલી વસ્તુ. સૌથી પહેલા આટલી વસ્તુ લખી લો, ગ્રાફ દોરી લો. ચોથો સ્ટેપ જે છે ગ્રાફ દોરી લો તમે. આનો મતલબ સમજ પડે છે ને. અગર આની અંદરની કોઈ પણ કિંમત હોય, એ કોઈ પણ કિંમત કેવી હોય, લેસ ધેન 0 હોય તો -x, ગ્રેટર ધેન 0 હોય તો +x. ચલો પહેલા લખી લો બધું. चलो આગળ જઈએ. चलो હવે બીજી વાત કરું. अगर મને એવું આપી દીધું y માનાંકમાં x - a ને y માનાંકમાં x + a,
ચલો આમાં તમે શું લખી શકો, આની વ્યાખ્યા લખીએ તો આને શું કહેવાય, વ્યાખ્યા લખવી કહેવાય, આને શું કહેવાય, વ્યાખ્યાયિત કરેલું કહેવાય. તો વ્યાખ્યાયિતમાં શું છે કે અંદરની કિંમત એટલે કે x - a, ચલો અહીંયા નહીં લખી, અહીંયા x - a અગર શું છે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 છે. કોણ? x - a ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 છે તો ડાયરેક્ટલી શું આવશે, x - a આવશે. તમને શું ખબર છે, અંદરની જે કિંમત છે, અંદરની કિંમતને અગર તમે અહીંયા શું લખતે, આ x વાંચતો તો, પણ અહીંયા શું છે x - a છે તો હું x - a વાંચું છું. વ્યાખ્યા શું હતી કે અંદરની જે કિંમત છે અગર ધન હોય તો જવાબ શું આવશે, ધન. અગર અંદરની કિંમત શું આવતે, ઋણ આવતે, એટલે કે x - a લેસ ધેન 0 આવતે. શું આવતે, લેસ ધેન 0 આવતે. તો અહીંયા હું શું લખતે, -x - a. ચલો કેટલા લોકોને આ વસ્તુ સમજ પડી કે અગર કિંમત ધન છે તો બેઠે બેઠી લખાશે, અગર કિંમત ઋણ છે તો એની આગળ ઋણ લાગી જશે. એટલે કે આને અગર વ્યવસ્થિત રીતે લખવામાં આવે તો કેવી રીતે લખાશે, તો કે x - a, અહીંયા શું લખાશે, a - x. બરાબર છે. અને બીજી વસ્તુ x - a ક્યારે આવશે કહી દો, તો કે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ a હોય અને x લેસ ધેન a હોય. તો આને બંને રીતે લખી શકાય. પણ મારા માટે આ મેથડ ઈઝી છે. આને તમે તરત કન્વર્ટ કરી શકશો. શું લખશો, x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ a, x લેસ ધેન a. બરાબર છે. ક્યારની વાત છે, x - a છે ત્યારની વાત. અગર સેમ વસ્તુ અહીંયા લખું x + a આપ્યું છે તો આનો મતલબ શું થશે, તો કે x + a જ્યારે શું હશે, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હશે તો અહીંયા બેઠે બેઠું શું આવી જશે, x + a. બટ અગર x + a શું થઈ જશે, લેસ ધેન 0 થઈ જશે તો તમે શું લગાવશો, આગળ માઈનસ. સિમ્પલ. અને x + a એટલે શું, તો કે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -a. અને અહીંયા શું થશે, x લેસ ધેન -a. તો કેટલા લોકોને આવી રીતના બનાવતા આવડી જશે. અગર હું કોઈ પણ વસ્તુ આપી દઉં, ચાલો y બરાબર શું આપી દઉં, sin x આપી દઉં, તો તમે શું લખશો, તો તમે સિમ્પલ લખી દેશો ને, sin x ક્યારે sin x, તો કે sin x ગ્રેટર ધેન 0. ને -sin x ક્યારે, -sin x ક્યારે, તો કે sin x શું હશે, લેસ ધેન 0 હશે ત્યારે. સિમ્પલ. અંદર કઈ પણ વસ્તુ આપેલી હોય એના માટે તમે આવી રીતે વ્યાખ્યા બનાવી શકો કે નહીં, બનાવી શકો. ચાલો હું એક આપું છું, પહેલા તો લખી લો, પહેલા લખી લો, પછી હું એક બે ત્રણ વ્યાખ્યા આપું, તમારે મને લખીને આપવાનું છે. કઈ મેથડમાં, આ અને આ મેથડમાં. હવે ચાલો જોઈ લે, જલ્દી જોઈ લઈએ. ચાલો લખાઈ ગયું છે, ચાલો આવી જાઓ. ચાલો હું જલ્દીથી આપું છું, બરાબર, તમારે કરવાનું છે મને. ચાલો અહીંયા શું આવશે, જલ્દી મને કહી દો. સર x + 2 ક્યારે, જ્યારે x + 2 શું હોય, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય. સર -x + 2 ક્યારે, તો કે સર x + 2 લેસ ધેન 0 હોય. તો આનો મતલબ શું થયો, x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -2 અને x લેસ ધેન શું થઈ ગયું, -2. ચલો બરાબર. અહીંયા જો, અહીંયા મને કહી દો શું આવશે. અહીંયા શું આવશે, સર 3x + 5 ક્યારે, જ્યારે 3x + 5 કેવું હોય, 3x + 5 કેવું હોય, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય. 3x + 5 કેવું, સર નેગેટિવ ક્યારે, તો કે 3x + 5 કેવું હોય, લેસ ધેન 0 હોય. આનો મતલબ સમજાવો, 3x + 5 ગ્રેટર ધેન 0 શું થશે, x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -5/3. અને આનો શું મતલબ થશે, x લેસ ધેન -5/3. સમજ પડે છે. ચલો હું બેસ્ટ એટલે શોર્ટકટ ટ્રીક આપી દઈશ હમણાં અત્યારે જ. અહીંયા શું થશે, x - pi, તો શું લખશો, x - pi ક્યારે, જ્યારે x - pi શું હોય, ગ્રેટર ધેન 0 હોય. અને -x - pi ક્યારે, ધારો કે x - pi શું હોય, લેસ ધેન 0 હોય. કહેવાનો મતલબ x શું હોય, pi કરતા મોટો, અને x શું હોય, pi કરતા નાનો. એટલી વસ્તુ તમને સમજ પડી ગઈ હશે આના પરથી કે ધન ક્યારે આવે છે, જ્યારે ગ્રેટર ધેન ની વાત કરીએ છીએ, અને ઋણ ક્યારે આવે છે, ત્યારે લેસ ધેન ની વાત કરું છું. તો સર મને એ કોને કે અહીંયા શું આવશે, મને ખાલી શું કહો, અહીંયા અંદર બ્રેકેટમાં શું આવશે. તો સિમ્પલ તમારે અગર એ જાણવું હોય કે બ્રેકેટમાં શું આવશે, અહીંયા આ કિંમત કઈ આવશે, એ કઈ રીતના શીખવી છે, તમારે શું કરવાનું, જે બ્રેકેટની અંદર જે વસ્તુ છે એને ઇક્વલ ટુ 0 મૂકી દેવું. બ્રેકેટની અંદર જે છે એને શું કરવું, ઇક્વલ ટુ 0 મૂકી દેવું. ચલો અહીંયા જુઓ, x + 2 અગર હું શું મૂકી દઉં, 0 મૂકી દઉં, તો x શું મળી ગયા મને, -2. તો કે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -2 માટે શું આવશે, x + 2, અને x લેસ ધેન -2 માટે શું આવશે, તો કે -x + 2. સમજ પડી. સિમ્પલ છે. અહીંયા મને કહો શું આવશે, 3x + 5 = 0 મૂકી દીધું તો શું મળી ગયું, x તમને -5/3. અહીંયા મૂકો x - pi = 0 તો x શું મળી ગયું, pi. તો આ જે કિંમત આવે છે ત્યાં આગળ તમને છૂટું પડતું જોવા મળશે. શું મળશે, છૂટું પડતું જોવા મળશે.
આનો જે ગ્રાફ આવશે એ આપણે કાલે ચર્ચા કરીશું. શું કરીશું? આનો જે ગ્રાફ છે એ કઈ જગ્યાએ આવશે એ કાલે આપણે ચર્ચા કરીશું. ફિલહાલ તમારે એક વસ્તુ છે કે આ શું છે એ તમને સમજમાં આવી જોઈએ. માનાંક વિધેય શું કરે છે? માનાંક વિધેય કોઈ પણ કિંમતને ઋણ થવા દેતો નથી. હંમેશા કોઈ પણ કિંમત એની અંદર હોય, ધન હોય તો ધન થઈને બહાર આવશે, ઋણ હશે તો માઇનસ થઈને બહાર આવશે, પણ થશે શું? ધન જ. બરાબર, જલ્દીથી લખી લો. તો ફરીથી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વિરામ લઈએ. Audio Jungle.